નમસ્કાર. ગુજરાતમાં ધોરણ 9 અને 10ના શિક્ષક બનવાનું સપનું છે તો બસ આ માહિતી સીધી એમના માટે જ છે. ચાલો આજે આપણે TATS એટલે કે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક માટેની જે પરીક્ષા છે એની બધી જ વિગતોને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો મનમાં સૌથી પહેલો સવાલ એ જ આવે કે આ સફર શરૂ ક્યાંથી કરવી? ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે કયો રસ્તો છે? આ બધા જ સવાલોનો જવાબ છે ને એ એક જ પરીક્ષામાં છુપાયેલો છે. અને જવાબ છે TAT એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ સેકન્ડરી. સરકારી શાળાઓમાં માધ્યમિક શિક્ષક બનવા માટે આ એક પ્રકારનો ગેટવે છે, પ્રવેશ દ્વાર. આ પરીક્ષા પાસ કર્યા વગર આ પદ માટે લાયક જ ના ગણાઈ શકાય, એટલે આ ખૂબ જ મહત્વની છે. સારું, તો સૌથી પહેલાં એ જાણી લઈએ કે આ પરીક્ષા આપવા માટે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. કોઈપણ તૈયારી શરૂ કરતા પહેલાં એ જાણવું તો પડે ને કે આપણે એના માટે પાત્ર છીએ કે નહીં. ચાલો તો એની પર એક નજર નાખી લઈએ. અહીં બે મુખ્ય વસ્તુઓ છે જે હોવી જ જોઈએ. પહેલું, માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી એટલે કે કોલેજ પૂરી કરેલી હોવી જોઈએ. અને બીજું, જે એટલું જ અનિવાર્ય છે, એ છે B.Ed એટલે કે બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી. આ બંને ડિગ્રી હાથમાં હોય તો જ TAT-S પરીક્ષા માટે અરજી કરી શકાય છે. ચાલો માની લઈએ કે લાયકાત છે. તો હવે આવે છે પરીક્ષાનો પહેલો તબક્કો, પ્રાથમિક કસોટી, જેને આપણે પ્રિલિમ્સ પણ કહીએ છીએ. આ એક રીતે કહીએ તો ક્વોલિફાઇંગ રાઉન્ડ છે, જે નક્કી કરશે કે મુખ્ય પરીક્ષા કોણ આપી શકશે. પ્રાથમિક કસોટીનો એક જ આંકડો મગજમાં બેસાડી દેવાનો, 200. હા, આ પરીક્ષા કુલ 200 ગુણની હોય છે અને આ 200 ગુણને બે અલગ અલગ પેપરમાં વહેંચવામાં આવ્યા છે. તો આ 200 ગુણ વહેંચાયેલા કેવી રીતે છે? જુઓ, અહીં બે પેપર છે. પેપર 1 જે જનરલ પેપર છે એ બધા જ વિષયના ઉમેદવારોએ આપવાનું હોય છે, અને પેપર 2 એ જે તે વિષયનું હોય છે, જેમ કે ગણિત, વિજ્ઞાન કે પછી સામાજિક વિજ્ઞાન. ચાલો હવે આ બંને પેપરને થોડા ઊંડાણથી સમજીએ. પેપર 1 જે 100 ગુણનું છે અને બધા માટે કોમન છે, એમાં મુખ્યત્વે 4 ભાગ હોય છે. એમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આવી ગયું, તાર્કિક ક્ષમતા એટલે કે રિઝનિંગ પણ ખરું, પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગવ્યવહાર, અને છેલ્લે જનરલ નોલેજ. આનાથી એક શિક્ષક તરીકેની સામાન્ય યોગ્યતાની ચકાસણી થાય છે. હવે વાત કરીએ પેપર 2ની. આ પેપર પણ 100 ગુણનું જ છે, પણ આ સંપૂર્ણપણે પોતાના વિષય પર આધારિત છે. અહીં ખાલી વિષયનું જ જ્ઞાન છે કે નહીં એ નથી જોતા, પણ એ જ જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની પદ્ધતિ એટલે કે મેથોડોલોજી કેટલી સારી છે એ પણ ચકાસવામાં આવે છે. આ જ તો વિષય નિપુણતાની અસલી કસોટી છે. તો પ્રાથમિક કસોટી પાસ કરી લીધી, પછી શું? પછી આવે છે બીજો અને અંતિમ લેખિત તબક્કો, મુખ્ય પરીક્ષા. અને આ જ પરીક્ષા છે જે ભવિષ્ય નક્કી કરે છે. ચાલો હવે જોઈએ કે મુખ્ય પરીક્ષામાં શું હોય છે. ફરી એકવાર એ જ આંકડો, 200. મુખ્ય પરીક્ષા પણ કુલ 200 ગુણની જ હોય છે, પણ અહીં એક મોટો ફેર છે. ગુણ ભલે સરખા હોય, પણ આ પરીક્ષાનું સ્વરૂપ અને મહત્વ બંને પ્રાથમિક કસોટી કરતાં સાવ અલગ છે. કેમ કે અહીં મેળવેલા ગુણ સીધા મેરિટમાં ગણાય છે. મુખ્ય પરીક્ષામાં પણ બે પેપર હોય છે. પેપર 1 છે ભાષા અને લેખન શૈલીની કસોટી, જે સંપૂર્ણપણે વર્ણનાત્મક એટલે કે લખવાનું હોય છે, જ્યારે પેપર 2 ફરીથી વિષયના ઊંડા જ્ઞાન અને પદ્ધતિની ચકાસણી કરે છે. અહીં વાત માત્ર સાચો જવાબ ટીક કરવાની નથી, પણ પોતાના વિચારોને કેટલી સ્પષ્ટતાથી અને અસરકારક રીતે રજૂ કરી શકો છો એની છે. મુખ્ય પરીક્ષાનું પેપર 1 તો ખરેખર રસપ્રદ છે. એ જ્ઞાન નહીં પણ આવડત ચકાસે છે. આ 100 ગુણના વર્ણનાત્મક પેપરમાં ચર્ચાપત્ર લખવાનું, પત્રલેખન કરવાનું, સંક્ષિપ્તીકરણ એટલે કે સારાંશ લેખન અને નિબંધ જેવા મુદ્દાઓ હોય છે. આ બધું એ બતાવે છે કે એક શિક્ષક તરીકે વિચારોને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની ક્ષમતા કેટલી છે. અને હા, એમાં 20 ગુણનું વ્યાકરણ પણ હોય છે. અને હવે મુખ્ય પરીક્ષાનું પેપર 2. આ પણ 100 ગુણનું જ છે, અને વિષય પણ એ જ, મુખ્ય વિષય અને એની પદ્ધતિઓ. પણ અહીં ફરક છે ઊંડાણનો. પ્રિલિમ્સમાં કદાચ સપાટી પરનું જ્ઞાન ચાલ્યું જાય, પણ અહીં તો વિષયના મૂળ સુધી પહોંચવું પડે છે. આ ખરા અર્થમાં વિષય નિષ્ણાત તરીકેની અંતિમ પરીક્ષા છે. બંને પરીક્ષાઓની વિગતો તો સમજી લીધી, પણ સૌથી મોટો સવાલ, અંતિમ પસંદગી કેવી રીતે થશે? મેરિટ લિસ્ટ કેવી રીતે બને છે? આખી પ્રક્રિયાનો સાર હવે આ વિભાગમાં છે. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. અંતિમ મેરિટ, રેન્ક અને પસંદગી, આ બધો જ આધાર
ફક્ત અને ફક્ત મુખ્ય પરીક્ષાના 200 ગુણમાંથી કેટલા ગુણ આવે છે એના પર જ રહેલો છે. આ સૌથી નિર્ણાયક વાત છે. તો એક વાત બિલકુલ સાફ છે. પ્રાથમિક પરીક્ષા માત્ર એક ફિલ્ટર છે. એના ગુણ ફાઇનલ મેરિટમાં ક્યાંય ઉમેરાતા નથી. એ તો ખાલી મુખ્ય પરીક્ષા સુધી પહોંચવા માટેની એક ટિકિટ જેવું છે. સાચી રમત તો મુખ્ય પરીક્ષાના સ્કોર પર જ છે. એટલે તૈયારીનું મુખ્ય કેન્દ્રબિંદુ મુખ્ય પરીક્ષા જ હોવી જોઈએ. તો આ છે TATS પરીક્ષાનું આખું માળખું. હવે બધી સ્પષ્ટતા થઈ ગઈ છે. આ માહિતીના આધારે હવે તૈયારીની રણનીતિ શું હોવી જોઈએ? લેખન કૌશલ્ય પર વધુ ધ્યાન આપવું કે પછી વિષયના ઊંડાણમાં ઉતરવું? આ પ્રશ્નોના જવાબ જ સફળતાનો માર્ગ નક્કી કરશે. આ સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ.